બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ જીવના ખજાના કાર્યક્રમની આજે તુમાન આવકાર આપો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની સલામ પાઠવો. જીવના ખજાના કાર્યક્રમ તુમા જીવનની ખુશી આનંદ ને શાંતિ લાવે. ઉનાયા આજો તુમી તુમા કામારે કે નોવરે થાકને પાકને બઠેવે, પણ તુમા બધા જીવનની આજરો વચન નોવી ખુશી ને નોવા આનંદ લાવે. તે ઉનાયા આજરો વચન મંડલી તુમા ઉત્તમ સંગત. ઈ વચન ઉનાના અને હમજુના પરમિહેર દેવાન આપું પ્રાર્થના કહું. આમાં દયાલુ અને પવિત્ર પરમિહેર દેવ, તો આમી તો ભારી આભાર માનતે તું આમાન રોજરા પ્રેમ આપીને નોવે નોવે વચને આમાં જીવન મિલાવો. માટો દેવ આજરો નો વચન ઉનાના આમાન બધાન દોરવણી આપ ઇન્ડિયામાં પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામી આમીન. વાલા મા દાદા ને બાઈ હું આજરો વચન વિસો પાલહું. ઉત્તમ સંગત ઈ તો એક બીજો માહા આરી બહના ઉઠના હારા વ્યવહાર કોના આય આપો સમાજમી મિત્રતા ઈ તો સંબંધ આહાય. એ જ રીતો વિશ્વાસી જીવનમી એક બીજા આરી સંગતમી રેના તિયા આરી ચાનના એ ખાસ જરૂર આય. ઈ તો જ આજરો વચન તુમાન માય જાવો મંડલી તુમા હારામ હારી સંગત આહાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પરમાણો હાચી સંગત એ મંડલે વિકાસ આહાય. ઘણી બધી મંડલે હેમ સંગતતાના એટલે સંબંધ વધાવના કોઈ ચોક્કસ પદ્ધતિના દરેક મંડલે વિશ્વાસ્યા ફરજ એ હાય કા જે તે સમાજા દરેક ભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તા દયા માહા જીવતો ઉદાહરણ પૂરો પાડના ને તિયા પ્રેમ પૂરા પાડના વિશ્વાસી માહા માટો નમૂના હાય. ને ઓ નમૂના આપોન બધાન ખ્રિસ્તા અંગ ઈ તો મંડલે મારફતો મિલે. દાદા અને બાઈ હું મંડલી કાયા હાય જે લોખાન આપું પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાહો લાવતે તિયા મારફતો બીજે વિશ્વાસી એ રીતો મંડલે પાયા મજબૂત બને ને મંડલે મારફતો દરેક વિશ્વાસાન સહકાર મિલે ને મદદ મિલે ને એ મંડલી આખો સમાજમાં વિકાસ પામતી ફેલાતી જાહે. પણ બાઇબલ કાંઈ કહે? મંડલી એ ખ્રિસ્તા અંગ હાય. જહાં આપું એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કરતે તહાં આપું ઉજાલા રાજ્ય નવો જન્મ પામતે. જહાં આપું પ્રભુ ઈસુ ખ્રિસ્તા આરી જોડાતે તહાં આપું એકબીજા આરી જોડાતે ને એક સંગત એમ રહીને મંડલે મારફતો આપું આગોલ વધતે. તહાં આયો દુનિયા લોકે જાતે કે આપું બધે ખ્રિસ્તમી એક હાય. દાદા અને બાઈ હું જીયામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાય તિયાન જીવન હાય. જીયામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના તિયાન જીવન ના દરેક મંડલે મી તો તે હેતી કરી મંડલી વે કાહેતી બીજા કોઈ પ્રકારા પણ આપો વિશ્વાસી જીવનમી બીજો લોખા સ્વીકારના જરૂર હાય. કેવ કે આપું બધે ખ્રિસ્તમી એક હાય ને બધે નવો જન્મ પામીને એક જ કુટુંબમી જન્મે. ઈ તો આપું એકબીજા પાહો ને એકબીજા આરીરેના આપો યોગ્ય પગલાંનેના જરૂર હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો તારનાર ન પરમિહેરદેવ આપો બાયસા હાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપોને કાંઈ કહે આપું પાલ હું યોહાના લેખની સુવાર્તામ તિયા 13મા અધ્યાય 35મા વચનમી એવ લેખનામાં લો કા જો તુમી એકબીજા પો પ્રેમ રાખાતા હા બધેમાં હે જાઈ કા તુમી માં શિષ્ય હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તા આય શબ્દ મંડલે અલગ ઓળખ હાય. મા દાદા અને બાઈ હું મંડલી તો એકબીજા સંબંધા ભાઈચારા જો આપું એકબીજા પ્રેમ કરતે એકબીજા દુઃખમી મદદગાર બનતે
ને એ વાપો બધા એકતા હાચવા હે. એક હરકા મહા મના કારણ આપું જાતે આરી આપો સંબંધમાં આનંદ માનતે ને એ યોजना દેવા આહાય તીઓ આપો જરૂરિયાત પરમાણો યોजना કહે. પેલે આપું કુટુંબમી સુખ અનુભવતે હેતી આપું પાડોશમી મિત્ર મંડળ ઉભો કરતે જેવ આપું નેહાલી પણતી વખત આપું એકબીજા આરી જોડાતે સંબંધ બાંધતે ને તે વધારું હારી સંગતિ અનુભવતે અને સંગતિ આગળ વધે. દાદા અને બાઈહું પ્રભુ ઈસુ ખ્રિસ્તા અંગ બનીને ચાલના રેખો દુનિયામાં સૌથી મોટી સંગતિ લાભ મિલે ને તે ઉત્તમ સંગત પ્રભુ ઈસુ ખ્રિસ્તા મંડલે સંગત આહાય. દાદા અને બાઈહું મંડલે સભ્ય કળવી હકે. તુમને ખબર આહાય મંડલે સભ્ય ઈ આહાય કે જીયો ખ્રિસ્તમી નવો જન્મ પામ્યો તી દરેક આય લાયકાત મારફત મંડલે સભ્ય બની હકે. ઈ તો કા મંડલે શિર ખ્રિસ્ત આહાય. વિશ્વાસી લોખાન એકતામ જોડી રાખનામ એક મોટો બંધન આહાય ને તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આહાય. તિયામ જો મહાન વિશ્વાસ આહાય તિયા ભાગીદાર બના. ખ્રિસ્તા પ્રેમ દરેકા હૃદય પીગવી ટાકે ઈ તો ઓ પ્રેમ રેખા આપું એકબીજા પો પ્રેમ રાખજી એકબીજા પો દયા કરજી કેવકા ખ્રિસ્ત મંડલે વિશ્વાસ્યાન પ્રેમ કહે. આય બાબત વિસો પવિત્ર શાસ્ત્ર બાઇબલમી આપું પાલહું પહેલા કરંથિયા પત્રમી 12મા અધ્યાય 12મા વચનમી એવ લેખના માલો કા જેવ શરીર એક આહાય ને તિયા અવયવ ઘણા આહાય ને શરીર અવયવ ઘણા આહાય છતાં બધા મિલીને એક શરીર બને તેવ ખ્રિસ્ત પણ આહાય. ઈ તો વિશ્વાસી લોખા મંડલે જરૂર આહાય કેવકા આપણ બધાન એક સંગત માટો બનાવનામ આલે. દાદા ને બાઈ હું દેવા વચન પો વિશ્વાસ કહીને વિશ્વાસા કાર્ય કરના રેખો ને આપો જીવન તિયા હપના રેખો તિયો જી કોના વચન આપ્યો તિયા પો ભરોસા મેકના રેખો આપું બધે દેવા પોયરે બની હકે. ઘણી વખત હાનની મંડલેમ પાડક ભારી કામ કહી નેતા તો મંડલે દરેક સભ્ય મુલાકાત નહે દવાખાના માંદોમાં હા મુલાકાત નહે જરૂરિયાતવાલોમાં હા માટો તો પ્રાર્થના કહે. દરેક વખત સંદેશા પણ તો જાતો જ આપે કેવકા તો મંડલે પાડક આહાય. ઈ તો મંડલેન હાચુનારા હાચો વાટી દોરનારા મંડલે દરેક વિશ્વાસાન દોરી રહે. દાદા અને બાઈ હું જો તુમી વિશ્વાસી જીવનમી એકને વે તુમાન કોઈ કળા સંગત ની મિલતી વે તુમી આજો એકને દુઃખી અવસ્થામાં પૂર્ણે વે તુમા જીવનમી દેવ આશીર્વાદ આપના માગે અને જો ની મિલ્યા વે આશીર્વાદ તે તુમાન આજો મંડલે જરૂર આય માટો તુમી આજો જ આય સંગત મી જોડાઈ હકતે. તુમી તુમા પોતા અંગત તારનાર તરીકો પ્રભુ ઈસુ ખ્રિસ્તાન સ્વીકારી નિયા જો મંડલે તો મોટા મોટા સી રહાય તિયામ તુમી જોડાઈ હકતે. માટો માં દાદા અને બાઈ હો આવા વિશ્વાસ કહીને પોતા સ્થાનિક મંડલેમ જોડાઈ જાય ને જગતા આ ઉત્તમ સંગતે એક અગત્ય ભાગ બના ને ખ્રિસ્તાન તિયા મંડલે વિશ્વાસુ બના. હાજરીમાં ખાસ વિનંતી હાય માં દાદા અને બાઈ હો આજો સમાજમી મોટા મોટા રોગ જો બાઈ હો જીવનમી કે શરીરમી ફેલાહે ઓ મોટા રોગ હાય રક્તસ્ત્રાવ તિયા માટો આજો ખાસ પ્રાર્થના કરવાનામાં આવી પ્રભુ ઈસુ તિયામથી સાજાપણું આપના માગે તિયામથી મુક્તિ આપી. આજરો વચન પો તમે વિશ્વાસ કા આજરો કાર્યક્રમા વચન અહીંયા પૂરો વહે. આજરો વચન માટો આપું પ્રાર્થના કહું ઓ દયાલુ ને પ્રેમી પ્રભુ તમે આભાર માનો તું આજરો દરેક વિશ્વાસી લોખાન સંભાળીને મોટી સંગતેમાં આવે મંડલેમાં આવે ઈંડી પ્રાર્થનામાં કહો. આજો જે ભાઈ જીવનમી દુઃખી વે રક્તસ્ત્રાવમી સપડાની વે ભારી મુશ્કેલેમ દવા દારૂ કહી ચૂક્યો વે પણ પ્રભુ ઈસુવાન સ્વીકારીને ચાને ત્યાં સાજાપણો હાય વચન કહે પ્રભુ ઈસુ એ દરેક બાઈ હોન તો આથામાં પો તો પવિત્ર લોયાથી તું શુદ્ધ અને પવિત્ર કહ અને સાજાપણો આપ તો મહિમા માટો બને એવી મારી પ્રાર્થના કહો ઈસુ તો નામી માગો આમીન. કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 942937
5628 94 29 37 56 28. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી.